ભાઈ બહેનના અવિનાશ પ્રેમ અને રક્ષાના બંધનનો તહેવાર રક્ષાબંધન હવે ગણતરીના દિવસો ઉપર છે। આ વર્ષે રક્ષાબંધન 9મી ઓગસ્ટ શનિવારના રોજ ઉજવાશે। ખાસ વાત તો એ છે કે આ દિવસે અનેક શુભ યોગો સર્જાઈ રહ્યા છે, જે આ પવિત્ર તહેવારને વધુ શુભ અને દિવ્ય બનાવી રહ્યા છે। શાસ્ત્રો મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 8મી ઓગસ્ટના રોજ બપોરે 2:12 શરૂ થઈ 9મી ઓગસ્ટના રોજ બપોરે 1:24 પૂર્ણ થશે। ઉદય તિથિ અનુસાર રક્ષાબંધનનો તહેવાર 9મી ઓગસ્ટના રોજ ઉજવાશે। તહેવારને લઈને વડોદરાના બજારમાં અનોખા રોનકનો માહોલ જોવા મળી રહ્યો છે। અવનવી ડિઝાઇન અને આકર્ષક રંગોની રાખડીઓ બજાર સજ્જ થયું છે। બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર રાખડીઓ જેમ કે સ્પાઈડરમેન, ડોરેમોન, બેન 10 વગેરે ખાસ આકર્ષણ રૂપ બની રહી છે। સાથે સાથે ખાટુ શ્યામની થીમ ઉપર આધારિત આધ્યાત્મિક રાખડીઓ પણ ખાસ જોવા મળી રહી છે। બહેનો પોતાના ભાઈઓ માટે પસંદગી કરતી રાખડીઓમાં ભાઈ ભાભી માટે જોડણીવાળી રાખડીઓ, સ્ટોનવર્ક, ઝરકન અને હેન્ડમેડ રાખડીઓ પણ ટ્રેન્ડમાં છે। વેપારીઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પાછલા વર્ષની તુલનાએ સારો વેપાર થઈ રહ્યો છે અને લોકોમાં ખરીદીની ઉત્સુકતા પણ જોવા મળી રહી છે। બહેનો કહે છે કે પ્રેમ અને આશીર્વાદનો તહેવાર એવા રક્ષાબંધનમાં રાખડી ખરીદવાનો એક અલગ જ આનંદ છે। વેપારીઓનું પણ માનવું છે કે રક્ષાબંધન નજીક હોવાથી આગામી દિવસોમાં ખરીદીમાં વધુ તેજી આવવાની આશા છે। રાખડી માત્ર એક દોરો નથી, તે ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રમાણપત્ર છે, જેમાં પ્રેમ, રક્ષા અને અવિનાશ વિશ્વાસનો દોરો બંધાયેલો હોય છે। અહીંયા ઘણા પ્રકારની રાખીઓ છે, મને તો બહુ સરસ લાગી અને હું બી હમણાં આજે શોપિંગ કરવા જઈ છું રાખડીઓની। મને તો ઘણી સારી લાગી। અહીંયા ખાસ વેરાયટી કઈ વેરાયટી તમને ગમી? મને એટલે મારી બહેનો માટે બી લેવી હતી, મને એ બી અહીંયાથી મળી। મારા ભાઈઓ માટે લેવી હતી, એ બી અહીંયાથી મળી। બહુ સારી રાખી હતી, રુદ્રાક્ષવાળી ને બીજી બધી જે નાના મારા ભાઈઓ છે એની માટે મેં કાર્ટૂનવાળી રાખડી જોઈ, તો એ મને બહુ સારી લાગી। હા, 7 ટોકીસની ગલી સુલતાનપુરા છે આપણી રાખડીની શોપ। અને કઈ એટલે બહુ જ પ્રકારની રાખડી હોય। એડીની રાખડી છે, રજવાડી છે, ખાટુ શ્યામ છે, રાજસ્થાની છે, પુમતા છે, ગોટા છે, રમકડા છે। રુદ્રાક્ષની રાખડીનો ક્રેઝ વધારે છે। ખાસ કરીને કઈ નોવેલ્ટીમાં રાખડી કઈ? નોવેલ્ટીમાં ખાટુ શ્યામ ચાલે છે। નાના છોકરાઓનો ક્રેઝ તો તમારે ખબર જ છે, નાના છોકરાઓ માંગે એ તો અપાવું જ પડે। એટલે નાના છોકરામાં ડોરેમોન હોય, પછી સ્પાઈડરમેન હોય, ઘણી બધી આઈટમો આવે। 10 વર્ષ કરતાં કેટલા ટકા વધારો છે આ વખતે? ઘણો વધારો છે, કેમ કે દિવસે મોંઘવારી વધતી જાય છે, ગવર્મેન્ટનો જીએસટીનો રેટ વધતું જાય છે, એટલે લોકો ઘણો બધો વધારે આવે છે। કેટલા ટકા વધારે છે? 30% વધારો તો ખરો। આ મોંઘવારી ટાઈમ ગણતરીના દિવસ રહ્યા છે, હમણાં કેવી ગ્રાહકી સારી છે। એમ દુકાનો ઘણી બધી છે એટલે થોડી કોમ્પિટિશન રહે, પણ પૂરો થઈ જાય માલ એકદમ। દર વર્ષ કરતાં કેવી સારું છે, ચાલે। શું આપણો પરિચય? અનિલભાઈ, અનિલ રક્ષાબંધન।